धर्मसुत श्री हरे सहजानंद सुखरूप विनय सहित वंदन करो पावन परमयनूप। स्वामिनारायण सुखद प्रघट विदित जगसूर त्रिविधतापय ज्ञान तम कड़िमड़ मत कर चूर। इष्टदेव भगवान स्वामीनारायण અને આજે આખા ઉદ્ધવ સંપ્રદાયની પરંપરા રીતિનીતિનું દર્શન કરવા જ્યારે શ્રી માધવ સ્મૃતિ મંડળ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી શ્યામ સરસ્વતી શિશુવાટિકા એવં વિદ્યા મંદિરે જે આયોજન ઘડ્યું છે એ આયોજન માણવા ઉપસ્થિત આપ સૌને ઘણા ઘણા હેતપૂર્વક જય સ્વામિનારાયણ। આજે થોડુંક એવી રીતના ગોઠવવાનું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ ન્યાય મળે, વિદ્યા ભારતીના પરિચયને પણ ન્યાય મળે અને ઉદ્ધવ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામીના ચરિત્રને પણ શક્ય એટલું આપણે ન્યાય આપવાનો પ્રયત્ન કરવાનો છે। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેનો શતાબ્દી વર્ષ ચાલે છે, એટલે કે 100 વર્ષ આ મહાન સંગઠનને પૂર્ણ થવાના છે। એના કોઈ વિશેષ પરિચયની આપણને સૌને હવે આવશ્યકતા નથી। આખા વિશ્વનું એકમાત્ર આ સંગઠન કે જે સ્વયં પોતાને આજે 100 વર્ષ થઈ ગયા, ખાસી એવી પ્રતિષ્ઠા છે, છબી છે, છતાં સ્વયં સેવક માને છે, આ રાષ્ટ્રના સેવક માને છે, ભારત માના ઉપાસક માને છે। આ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાની 100 વર્ષની યાત્રામાં ભારતની ઉન્નતિ માટે, પ્રગતિ માટે અનેક આયામો, અનેક પ્રકલ્પો, અનેક ક્ષેત્રોની ભેટ આપી છે। એમાંનું એક આ શિક્ષણનું ક્ષેત્ર કે શિક્ષણના માધ્યમથી રાષ્ટ્રની સેવા થાય, ભારત માતાની ઉપાસના થાય એવું ક્ષેત્ર એટલે વિદ્યા ભારતી। 1952 ગોરખપુરની અંદર આ વિદ્યા ભારતીનું પ્રગટીકરણ અને ત્યાંથી શિક્ષણની એક વિશિષ્ટ જ્યોત પ્રગટી અને પ્રજ્વલિત થઈ। આજે એનું દર્શન સુખપુર ગામ પ્રત્યક્ષ કરી રહ્યું છે। શિક્ષણ સર્વત્ર છે, દરેક વિદ્યાલયો શિક્ષણ માટે જ હોય છે, પણ વિદ્યા ભારતીના વિદ્યાલયો થોડા ભિન્ન પડે છે એ એના કારણે કે વિદ્યા ભારતીના વિદ્યાલયોની અંદર માત્ર ને માત્ર શિક્ષણ નથી, પણ શિક્ષણની સાથે સાથે વિદ્યા, વિનય, સંસ્કારનો જે આગ્રહ ભર્યો ઉપાસના કાર્ય થાય છે, એના કારણે વિદ્યાલયો બધા અલગ તરે છે। એક નિશ્ચિત ધ્યેય, નિશ્ચિત લક્ષ્ય સાથે વિદ્યા ભારતીના વિદ્યાલયો કામ કરે છે। વિદ્યા ભારતીનું સ્પષ્ટ લક્ષ્ય છે કે આપણે એવી યુવા પેઢીનું નિર્માણ કરવું છે જે હિન્દુત્વનિષ્ઠ હોય અને રાષ્ટ્રભક્તિથી ઓતપ્રોત હોય। આ મારું રાષ્ટ્ર છે,
આ દેશ મારું છે અને આ દેશને મારે સમર્પિત રહેવાનું છે, એ ભાવના એનામાં બરાબર ભરાઈ જાય એવી એક પેઢી તૈયાર કરવાનું કાર્ય વિદ્યા ભારતીનું શિક્ષણ ક્ષેત્ર કરે છે. અલગ અલગ કાર્યક્રમો, અલગ અલગ ક્રિયાકલાપો, વિવિધ પ્રકારના આયોજનોથી જ્યારે વિદ્યા ભારતી પોતાના શૈક્ષણિક કાર્યને સુશોભિત કરતું હોય છે, એમાં આવા વાર્ષિક ઉત્સવો પણ એક ભાગરૂપ છે. આ માધવ સ્મૃતિ ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્યામ સરસ્વતી શિશુ વાટિકા અને વિદ્યા મંદિરે વિદ્યાર્થી મિત્રો એક જાદુ કરો. બધા વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક ધ્યાન આપો. બધા એક જાદુ કરો. તમે બધા પોતાની નાક ઉપર આંગળી મૂકી દો. આ અંગૂઠો છે ને પોતાના નાક ઉપર મૂકી દો. મજા આવશે. ઝડપથી. અને બધા શ્વાસ લ્યો તો બીજા નાકમાંથી. જોઉં કેવું આવડે. બહુ સરસ. હવે બીજું નાક બંધ કરી નાખો તો લીધેલું શ્વાસ બીજા નાકમાંથી નીકળે છે. નીકળ્યું. થોડીક વાર ચાલુ રાખો જ જોઉં. વિદ્યા ભારતીના વિવિધ આયોજનોમાંથી એમાંનું એક આયોજન આ વાર્ષિકોત્સવ. વાર્ષિકોત્સવ એટલા માટે કે વર્ષ દરમિયાન વિદ્યાલયે જે પ્રયત્નો કર્યા છે, કાર્યક્રમો કર્યા છે, શિક્ષણના અલગ અલગ પ્રયોગો કર્યા છે, એનું આપણી કને સ્પષ્ટ દર્શન હોય અને કોઈ વિશેષ પ્રકારના પરિચયની આપણને જરૂર ન પડે. આખું કાર્યક્રમ પોતાનો પરિચય આપી દઈએ. આ વિદ્યાલયે રામ અને શ્યામની આખી ચારિત્રિક કથા આપણા સમક્ષ પ્રસ્તુત કરી દીધી. આજે ઘનશ્યામને જ્યારે આપણી સમક્ષ પ્રસ્તુત કરવાના છે અને એમાં પણ જ્યારે સંઘનું શતાબ્દી વર્ષ ચાલે છે, એ શતાબ્દી વર્ષની અંદર સંઘે જે 5 સંકલ્પો આપણી સમક્ષ, 5 ધ્યેય, 5 લક્ષ્ય, 5 સદાચાર જેને કહી શકાય એવા પંચ પરિવર્તનના 5 બિંદુઓ આપણી સમક્ષ જે મૂક્યા છે, કુટુંબ પ્રબોધન, પર્યાવરણ, સામાજિક સમરસતા, નાગરિક ધર્મ અને સ્વનો ભાવ, આ જે 5 બિંદુઓ કીધા છે, એ 5 બિંદુઓને સાંકળીને આ વિદ્યાલયે સુંદર મજાનો આજનું સહજાનંદ સુખકારી નામથી ઉદ્ધવ સંપ્રદાયની રીતિનીતિ અને પરંપરાનું આખું અભિનય તૈયાર કર્યું છે. સહજાનંદ સ્વામીની વાત કરીએ તો છપૈયામાં 1837ના વિક્રમ સંવંતમાં રામનવમી એટલે કે ચૈત્ર શુક્લ નવમીના દિવસે જેમનો જન્મ થયો. કુટુંબ પ્રબોધનની બાબતમાં આજે થોડો સમય વીત્યો છે ને થોડું બાળકોમાં પણ થનગનાટ છે, એટલે જલ્દી વિષયને સંકેલી લઉં કે કુટુંબ પ્રબોધન સહજાનંદ સ્વામીની દ્રષ્ટિએ જોઈએ તો એમણે પણ માતા પિતાની સેવા કરી છે. પિતા ધર્મદેવ અને ભક્તિ માતાની સેવા કર્યા બાદ એમણે ગૃહ ત્યાગ કર્યો છે, વન વિચરણ કર્યું અને સત્સંગ માટે અનેકો કાર્ય કર્યા છે. જ્યારે ઘરે રહ્યા છે ત્યારે મોટા ભાઈ રામ પ્રતાપભાઈ અને સુવાસીની ભાભી પ્રત્યે પણ માતા જેવો વ્યવહાર રાખી અને આજ્ઞામાં રહ્યા છે. અને સહજાનંદ સ્વામીએ વચનામૃતના માધ્યમથી, શિક્ષાપત્રીના માધ્યમથી, અનેક શાસ્ત્રોના માધ્યમથી પરિવારને એક રાખવું, પરિવારમાં સુમેળતાથી રહેવું, પરિવારની મીઠાશ જાળવી રાખવી, એવા અનેક બાબતો અને અનેક દ્રષ્ટાંતો પૂરા પાડ્યા છે. યાવત દીવા ચંદ્ર કરો, જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર વિદ્યમાન છે ત્યાં સુધી આ પૃથ્વી પર દરેક સંતાને પોતાના માતા પિતાની સેવા કરતા રહેવું, આવી સ્પષ્ટ આજ્ઞા કરી છે.
પર્યાવરણના દ્રષ્ટિકોણથી જોઈએ તો પર્યાવરણ માત્ર એક આબોહવા નથી, એ જીવસૃષ્ટિની દ્રષ્ટિમાં પણ જોઈ શકાય, એ વનસ્પતિ જગતમાં પણ જોઈ શકાય, આબોહવામાં પણ જોઈ શકાય, પાણીમાં પણ જોઈ શકાય. આખા પર્યાવરણને આપણે સમગ્ર રીતે જોઈએ તો પર્યાવરણની દ્રષ્ટિએ શ્રીજી મહારાજે, સહજાનંદ સ્વામીએ જે કાર્યો કર્યા, એ કાર્યોમાં સૌથી પહેલું કાર્ય એણે એ કર્યું કે જો ઉદ્ધવ સંપ્રદાયનો વ્યાપ વધારવો હશે તો સીધો કોઈનો ઉપદેશ કરશું, કથા વાર્તા સંભળાવશું, શાસ્ત્રની વાતો કરશું તો કોઈને ગળે નહીં ઉતરે. વ્યક્તિની જે નિહિત જરૂરિયાત છે, જીવન જરૂરિયાત છે, એમાં જો પૂર્તિ કરીશું તો ચોક્કસ લોકો ઉદ્ધવ સંપ્રદાયને સમજશે. એટલે સહજાનંદ સ્વામીએ ધર્મધુરા સંભાળી છે. પછી જે કાર્યો કર્યા છે એ કાર્યોમાં સૌથી પહેલા કાર્યો કર્યા છે કુવા, તળાવો અને વાવોના નિર્માણ કરવાના. માંગરોળની અંદર વાવનું નિર્માણ કર્યું હોય, કારિયાણીની અંદર તળાવ બનાવ્યું હોય, એવા તો અનેક ગામો અને અનેક વિભાગોની અંદર શ્રીજી મહારાજે આ કામ કર્યું છે. પાણીની સમસ્યા દૂર કર્યા પછી શ્રીજી મહારાજે તે સમયની સમાજની સ્થિતિ જોઈ હતી અને એ સમાજની સ્થિતિ જોઈને એવો એક નાગરિક ધર્મ સ્થાપ્યો કે જે યુવાધન છે એની અંદર વ્યસન ન હોવું જોઈએ. જો યુવાધનમાં વ્યસન છે તો એ પોતે દુઃખી છે અને એનો પરિવાર દુઃખી છે. એટલે દારૂ, અફીણ, ગાંજા આવું કાંઈ પણ વ્યસન જો જે તે સમયમાં યુવાનોમાં જોવા મળ્યું, એને સંતોના માધ્યમથી સ્વયં પોતે દૂર કર્યું છે. મોડું ખાચરને હોકો પીવાની આદત હોય અને હસતા હસતા, રમતા રમતા મેણા ટોણા બીજા દ્વારા સંભળાવીને પણ હોકો છોડાવી દીધો હોય, એવા તો અનેક દ્રષ્ટાંત છે. થોડી મિનિટોમાં જ્યારે આખા ચરિત્રની વાત કરવાની છે ત્યારે શ્રીજી મહારાજે પાણીની સમસ્યા, વ્યસનની સમસ્યા, એના તરફ ધ્યાન દીધા બાદ જે કુરિવાજો આ સમાજમાં પ્રવર્તેલા હતા એ કુરિવાજોને દૂર કરવામાં ખૂબ મોટી ભૂમિકા ભજવી. એમાં સતી પ્રથા હોય, દૂધ પીતી પ્રથા હોય, બાળ વિવાહ હોય, આવી જે તે સમયની સમસ્યાઓ હતી એને દૂર કરવા માટે શ્રીજી મહારાજે પગલું ભર્યું. અહિંસાનો સૌથી મોટો સંદેશ દીધો. શિક્ષાપત્રીને આપણે વાંચવાની શરૂઆત કરશું તો મંગલાચરણ પછી તરત જ શ્રીજી મહારાજ અહિંસાનો સંદેશ આપે છે. સહજાનંદ સ્વામી સ્પષ્ટ કહે છે કે જીવ પ્રાણી માત્રની હિંસા કરવી નહીં. પોતાનાથી જો અપરાધ થયો છે તો પોતાને પણ શસ્ત્રાદિક એટલે કે કોઈ સાધન દ્વારા હાનિ પહોંચાડવી નહીં. અન્યની તો વાત નહીં, પોતાને પણ હાનિ નથી પહોંચાડવાની. ભૂલ થઈ છે તો થઈ છે, પ્રાયશ્ચિતનું વિધાન સહજાનંદ સ્વામીએ આપ્યું છે. એ પ્રાયશ્ચિતનું વિધાન કરવું પણ ક્યારેય પોતાને હાનિ ન પહોંચાડ, આત્મઘાતની મનાઈ કરે. આ બધા નાગરિક ધર્મો સહજાનંદ સ્વામીના છે. એક વ્યક્તિ તરીકે આ દેહ જે છે, આ શરીર જે છે, એ રાષ્ટ્રની સંપત્તિ જો માનીએ, આનાથી સમાજના અનેક વિકાસ કાર્યો કરવાના છે, સત્સંગના કાર્યો કરવાના છે, એવી જો ભાવના રાખીએ ત્યારે શ્રીજી મહારાજે આ બધી આજ્ઞાઓ કરી છે. લોકોને શિક્ષાપત્રી 200મી જયંતિનું વર્ષ છે આ શિક્ષાપત્રી. હવે જ્યારે શિક્ષાપત્રી જયંતિ આવશે, મહાસુદ પંચમી એટલે કે વસંત પંચમી આવશે એટલે 200 વર્ષ શિક્ષાપત્રીને પૂર્ણ થશે. આખા 212 શ્લોકની અંદર સહજાનંદ સ્વામી એક માનવના વ્યક્તિત્વની રીતિ નીતિ સમજાવે છે કે આપણે કેમ જીવવું જોઈએ, આપણે કેમ વર્તવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ.
શિક્ષાપત્રીમાં મહારાજે પર્યાવરણના દ્રષ્ટિકોણથી સ્વચ્છતાની ચિંતા કરી છે, વ્યક્તિના સ્વાસ્થ્યની ચિંતા કરી છે, કોઈ વ્યક્તિની ધન સંપદાની પણ ચિંતા કરી છે. એવી સ્પષ્ટ આજ્ઞા કરી છે કે આજ્ઞા વિના, ધણીની આજ્ઞા વિના ધર્મ કાર્ય માટે પણ કોઈ વસ્તુ લેવી નહીં. આટલી ઝીણી ઝીણી બાબતે સહજાનંદ સ્વામીએ કાંતીને સમાજ ઘડતરનું ઉત્તમ કાર્ય કર્યું છે. સહજાનંદ સ્વામીને, આ ઉદ્ધવ સંપ્રદાયને, જે આજે વર્તમાન સમયમાં સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે ઓળખાય છે, આ સંપ્રદાયને સમજવા માટે બહારી જગતની કથાઓ કરતા અંદરમાં ડૂબકી મારી આ રીતના કાર્યક્રમો નિહાળી અને જો સમજીશું તો ખ્યાલ આવશે કે આજથી 243 વર્ષ 10 માસ અને 29 દિવસ પહેલા જે ચરિત્ર આ પૃથ્વી પર અવતરેલું, એ ચરિત્ર એ સમાજ ઘડતર માટે કેટલા વિકલ્પો આપણી સમક્ષ મૂક્યા છે. ભગવાન રામનું જ્યારે પ્રગટીકરણ થયું છે ને, ત્યારે ભગવાન રામે સમાજની અંદર જે રાક્ષસ વૃત્તિઓ હતી એનું ખંડન કર્યું છે અને ઉત્તમ પ્રકારની વ્યવસ્થા સાથે સામ્રાજ્ય સ્થાપ્યું છે. કૃષ્ણ ભગવાનના સમયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ જ્યારે વ્યક્તિની અંદર સ્વાર્થ વૃત્તિ આવી છે અને અધર્મનો પક્ષ લીધો છે, ત્યારે ધર્મના સ્થાપનમાં અનેક પ્રકારના નીતિઓ વાપરીને ધર્મનું સ્થાપન કર્યું છે. જ્યારે સ્વામિનારાયણ ભગવાને પોતાના લીલા કાળની અંદર એક વ્યક્તિએ પોતાના વ્યક્તિત્વનું નિર્માણ કરીને સ્વથી સર્વ તરફ જવું, સમાજનું નિર્માણ કરવું, એક સમૃદ્ધ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવું, એવો એક સંદેશ પૂરો પાડ્યો છે. એવા તો અનેક ઉદાહરણો સમાજની અંદર જો અરાજકતા હોય, જોબન પગીનું ઉદાહરણ લઈ શકીએ. એવા જે ધાડપાડું હોય, જે ભાલાની નોક પર બધાને નચાવતા હોય, એ ભાલાવાળાને માળા હાથમાં દઈ દેવાની તાકાત સહજાનંદ સ્વામીએ પોતાના સત્સંગના માધ્યમથી બતાવી છે. સામાજિક સમરસતાની દ્રષ્ટિએ સગ્રામ ભગતની કથા આજના અભિનયમાં આવશે કે કદાચ એનું કર્મ નાનું છે, એનું કામ નાનું છે, એનું વ્યક્તિત્વ નાનું નથી, એનું અસ્તિત્વ નાનું નથી. કોઈ નાનું કામ કરવાથી વ્યક્તિ ક્યારે નાનો પડતો નથી, એ સહજાનંદ સ્વામીએ પોતાના ચરિત્રોમાં બતાવ્યું છે. છાણી ગામના તેજા ભગત હોય, ખારિયા સાફ કરવાનું કામ કરતા હોય, પણ અખંડ ભગવાનનું સ્મરણ કરતા હોય, ભજન કરતા હોય, તો એનો પક્ષ મહારાજે લીધો છે. એવા તો અનેક દ્રષ્ટાંતો ઉદ્ધવ સંપ્રદાયની અંદર જડિત છે કે જ્યાં જ્યાં સમાજને એક કરવાની વાત આવી, ત્યાં ત્યાં મહારાજે કાયમ પહેલ કરી છે. શૈવ સંપ્રદાય, વિષ્ણુ સંપ્રદાય, જૈન સંપ્રદાય, અનેક સંપ્રદાયો સાથે મતૈક્ય જાળવી અને સહજાનંદ સ્વામીએ તે સમયે અનેક એવા દાખલા પૂરા પાડ્યા છે કે આપણે બધા એક છીએ. વર્ણ વ્યવસ્થા જો શ્રીજી મહારાજને બરાબર સમજશો તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર જેવી વર્ણ વ્યવસ્થા નહીં મળે. શ્રીજી મહારાજને જો આપણે સમજશું, સહજાનંદ સ્વામીને જો આપણે સમજશું, તો આપણને શિક્ષક, રક્ષક, પોષક અને સેવક જેવી 4 ઉત્તમ વર્ણ વ્યવસ્થા સમાજની અંદર પ્રસ્થાપિત થવાના અનેક દ્રષ્ટાંતો મળી રહેશે. આ સહજાનંદ સ્વામીના ચરિત્રની ગાથા જેટલી ગાઈએ એટલી ઓછી છે, જેટલી સમજીએ એટલી ઓછી છે. શ્રીજી મહારાજ જ્યારે રામાનંદ સ્વામી એમના ગુરુના સંપર્કમાં આવ્યા, ત્યારે રામાનંદ સ્વામીએ એમ કીધું હતું કે હું તો માત્ર ડુગડુગી વગાડનારો છું, ખરો વેશનો ભજવનાર તો હવે આવશે. એમ આજના કાર્યક્રમમાં હું માત્ર સૂત્રધાર છું. પ્રધાન નાયકો તમારી સામે બેઠા છે અને આ પ્રધાન નાયકો હવે આવશે. તો આ પ્રધાન નાયકોના અભિનય સાથે
આપણે ઉદ્ધવ સંપ્રદાયને સમજીએ, આપણે સહજાનંદ સ્વામીને સમજીએ અને આ ઉદ્ધવ સંપ્રદાયને સમજી એનું અનુસરણ કરી અને સમાજ ઉત્થાનના કાર્યમાં આપણે જે કંઈ કરી શકીએ એ આહુતિ આપી અને એક ભારતીય તરીકે, એક ઉત્તમ નાગરિક તરીકે આપણું કર્તવ્ય પૂર્ણ કરીએ.